આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર જન્મોત્સવ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત પ્રખ્યાત ગુજરાતી ભક્ત કવિ ભોજા ભગતના જીવન કવન વિશે યથાતુચિત પ્રસંગો સાંભળશું। સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ, જ્યાં અનેક સદ્ગુણોથી સંપન્ન એવા સંતો ભક્તો થયા છે। તેમાંના એક ભક્ત કવિ શ્રી ભોજલરામ બાપાનું જીવન કવન જોઈએ તો તેઓની જન્મતિથિ નિર્ણિત નથી, પરંતુ પરંપરાથી તેમની કર્મભૂમિ ફતેપુર અમરેલીમાં વૈશાખી પૂર્ણિમાએ તેમની જન્મ જયંતીનો મહોત્સવ ઉજવવામાં આવે છે। ભોજા ભગતના પિતાનું નામ કરશન ભગત તથા માતાનું નામ ગંગાબાઈ હતું। જ્ઞાતિએ સાવલિયા અટકના લેઉવા પાટીદાર હતા। તેઓમાં જન્મથી જ વિલક્ષણ વ્યક્તિત્વ અને અલૌકિક તેજ હતું। તેમની 12 વર્ષની વય થઈ ત્યાં સુધી તેમણે અન્નનો આહાર કર્યો ન હતો, માત્ર દૂધ જ પીતા હતા। તેથી આખા સોરઠ પંથકમાં તેઓ દૂધાહારી બાળ યોગી તરીકે વિખ્યાત હતા। ગિરનારના શેષાવનમાંથી રામેતવન નામના એક યોગી દેવકી ગાલોલ આવ્યા, ત્યારે તેમણે ભોજા ભગતને આશીર્વાદ આપ્યા તથા મસ્તક ઉપર હાથ મૂકી શક્તિપાત કર્યો, જેનાથી ભોજા ભગતની કુંડલીની શક્તિ જાગૃત થઈ ગઈ। તેમણે ભોજા ભગતને અન્નપ્રાશન કરવાનો આદેશ આપ્યો અને તેમના માતા પિતાને કહ્યું કે આ બાળક મહાન ભગત, યોગી અને કવિ થશે। ગુરુ રામેતવનનું આ ભવિષ્ય કથન સાચું પડ્યું ને ભોજા ભગતે એમની વાણીના પ્રત્યેક પદના અંતે ભોજા ભગત કહે ગુરુ પ્રતાપે એમ કહી આ ગુરુ કૃપાનું અહોભાવથી સ્મરણ કર્યું છે। ભોજા ભગત લગભગ 25 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી દેવકી ગાલોલ ગામમાં રહ્યા, પરંતુ પછી રાજકીય અંધાધૂંધી તથા દુષ્કાળને લીધે તેમનું કુટુંબ ત્યાંથી સ્થળાંતર કરીને ગાયકવાડી રાજ્યના અમરેલી પ્રાંતમાં આવ્યું। અહીં સુશાસનના પરિણામે પ્રજામાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હતા। થોડો વખત તેઓ અમરેલી નજીક 4.5 કિલોમીટર દૂર ચક્કરગઢ ગામમાં રહ્યા। તે સમયે અમરેલીમાં ગાયકવાડના શૂરવીર, બુદ્ધિશાળી અને બાહોશ દિવાન વિઠ્ઠલરાવ દેવાજી કાઠિયાવાડી દિવાનનું કડક શાસન હતું। આખા કાઠિયાવાડ ઉપર એમની ધાક હતી। ચક્કરગઢ ગામમાં અલ્પ સમય વસ્યા પછી ભોજા ભગત અમરેલીથી દક્ષિણમાં 3.5 કિલોમીટર દૂર એક નિર્જન ટીંબામાં આશ્રમ બાંધીને રહેવા આવ્યા। એ ટીંબાનું નામ ફતેપુરિયો ટીંબો હતું। ત્યાં પહેલા ગામ હતું, પરંતુ ત્યાં ભૂત પ્રેત થાય છે એવી માન્યતાથી તે ઉજ્જડ બની ગયેલું, એટલે ભોજા ભગતે પહેલું કામ અંધશ્રદ્ધાને દૂર કરવાનું કર્યું અને ત્યાં જ આશ્રમ સ્થાપ્યો। લોકમાનસમાંથી અંધશ્રદ્ધા અને વહેમના ઝાડી ઝાંખરા હટાવી શ્રદ્ધા અને સમજદારીના બીજ વાવ્યા અને ત્યાં ભક્તિ રસથી ઉભરાતું ફતેપુર ગામ વસાવ્યું। આ જ ગામમાં ભોજા ભગતે સતત 40 વર્ષ સુધી અખંડ સાધના કરી ભક્તિ, જ્ઞાન અને કાવ્યવાણીની ત્રિવેણી વહાવી હતી। ભોજા ભગત ચમત્કારો કરીને ભોળા લોકોને ભરમાવે છે એવી રાવ ફરિયાદ કોઈ વિઘ્ન સંતોષી માણસે અમરેલીના દિવાન વિઠ્ઠલરાવને કરી। તેથી એમણે તપાસ કરવા માટે ભોજા ભગતને અમરેલી બોલાવ્યા અને ભરી સભામાં તેમને ચમત્કારો કરવા કહ્યું। પણ ભોજા ભગત તો સરળ સંત હતા, એટલે તેમણે કહ્યું, મહારાજ, મને ચમત્કાર નથી આવડતા। હું તો ભૂખ્યાને ભોજન કરાવી હરિભજન કરું છું। પરમ કૃપાળુ પરમાત્માએ આપણને આ અમૂલક મનખા દેહ આપ્યો એ જ મોટો ચમત્કાર છે। તે ભગતની આવી નિષ્કપટ વાણીમાં
દિવાન વિઠ્ઠલરાવને કપટની ગંધ આવી અને તેમણે ભોજા ભગતને 15 દિવસ સુધી કારાગૃહમાં નજરકેદ કર્યા. પણ ભોજા ભગત તો યોગી હતા, તેથી યૌગિક ક્રિયાથી 15 દિવસ પર્યંત એક આસન ઉપર બેસી રહ્યા અને અજપા જાપ જપતા રહ્યા. એટલે દિવાનને ભગતની આધ્યાત્મિક શક્તિનો યથાર્થ પરિચય થયો. પછી તેમને બહુમાનપૂર્વક સભામાં લઈ આવી એમના શિષ્ય બન્યા અને આત્મકલ્યાણ માટે ઉપદેશ આપવા વિનંતી કરી. આ વખતે બિલકુલ નિરક્ષર હોવા છતાં ભોજા ભગતના અંતરમાંથી વાણીની પાવન ગંગા પ્રગટી અને દિવાનને કુલ 150 પદો સંભળાવ્યા, જે ગુજરાતી સાહિત્યમાં ચાબખા નામથી જાણીતા છે. ભોજા ભગતના આ પદો મૌલિક, માર્મિક અને નૂતન લયવાળા છે. આ કાવ્ય પ્રકારનું ચાબખા નામાભિધાન પણ એમણે જ આપ્યું છે. એમના એક પદમાં પણ આ નામનો ઉલ્લેખ થયો છે. ચાબખડો સદ્ગુરુ તણો, જેને વ્રેહે ઘણો વાગ્યો રે. તેમાં તત્કાલીન સમાજના વહેમો, રૂઢિઓ, પાખંડો, ધર્માંધતા અને જડતા ઉપર તીખી તરવાર જેવી ભાષામાં વેધક પ્રહારો કર્યા છે. ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતાના પ્રભાતિયા, અખાના છપ્પા, ધીરાની કાફી અને દયારામની ગરબીની જેમ જ ભોજા ભગતના ચાબખા અત્યંત લોકપ્રિય છે. ચાબખા ઉપરાંત ભોજા ભગતે પ્રભાતિયા, કીર્તન, ભજન, ઢોલ, ધૂન, સરવડા, કવિત, તિથિ, વાર, મહિમા, હોરી, ભાવનાક્ષરી, આખિયાન તથા ભક્તમાળ જેવી અનેક રચનાઓ કરી છે. મનસુખલાલ સાવલિયાએ સંપાદિત કરેલા ભોજા ભગતની વાણીમાં કુલ 204 પદોનું સંકલન છે. સંસારની અસારતા અને બ્રહ્મ પ્રાપ્તિ એ જ તેમની કવિતામાં ગુંજતો ધ્વનિ છે. ગુરુ કૃપા, સંત સ્મરણ, પ્રભુ ભજન અને આત્મવિશ્વાસ એટલે કે ભરોસા ઉપર ભોજા ભગત ખૂબ જ ભાર મૂકે છે. માયાવશ જીવને ભક્તિનો રંગ ચડે એટલા માટે સનાતન સત્યને તેમણે કવિતાની ખરલમાં અવિરત ઘૂંટ્યા કર્યું છે. ભોજા ભગતની ભાષા તળપદા ઠોકવાળી, ગ્રામીણ હોવા છતાં મનને ગમી જાય તેવી, સાદી છતાં ચોટદાર છે. તેમની અભિવ્યક્તિ સ્પષ્ટ અને અસરકારક છે. તત્વજ્ઞાન અને વૈરાગ્યની ગહન વાતો અંતરમાં ઉતરી જાય તેવી રીતે તેમાં થઈ છે. શબ્દો તથા અર્થોના અલંકારોની રંગીન આતશબાજી ભોજા ભગતની વાણીમાં એવી રીતે ફૂટે છે કે એવા બધાને કાવ્યાત્મક તત્વોને કારણે ભોજા ભગત મધ્યયુગના તેજસ્વી કવિઓની હરોળમાં મુકાય છે. આમ વાણીની વીણામાંથી અધ્યાત્મ જ્ઞાનનું સંગીત રેલાવતા ઈશ્વરના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવનાર ભોજા ભગત મહાન ભજન સાગરના કુશળ વહાણવટી હતા. આ ભોજા ભગતના અનેક શિષ્યોમાં 2 શિષ્યો મુખ્ય ગણાય છે, જેમાં વીરપુરના ભગત જલારામ બાપા તથા ગારિયાધાર ગામમાં થયેલા ભગત વાલમરામ. આ બંને સ્થળોએ આજે પણ ભોજા ભગતના ગુણગાન ગાતા ભવ્ય આશ્રમો છે. અમરેલી નગરની બાજુમાં ભોજા ભગતની જગ્યા છે, જ્યાં તેમના ભજનના ઓરડામાં ભોજા ભગતના સ્મૃતિ ચિહ્નો જેવા કે ઢોલિયો, પાઘડી, માળા અને ચરણ પાદુકા સાચવવામાં આવ્યા છે અને તેમનું નિત્ય પૂજન થાય છે. આવું નિર્મળ જીવન જીવીને 1850માં ભોજા ભગતે પોતાનો દેહત્યાગ શિષ્ય જલારામ બાપાના સાનિધ્યમાં વીરપુર ગામે કર્યો હતો, જ્યાં તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવેલા. તે સ્થળે સમાધિની સ્મૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે અને જલારામ બાપાની જગ્યામાં એમનું ફૂલ સમાધિનું મંદિર છે. આમ આજે સંત કવિ શ્રી ભોજલરામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે તેમના પવિત્ર જીવન વિશે ગુણગાન કરીને અહોભાવની અનુભૂતિ કરી છે.
અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.